વિકસિત દેશ અને અલ્પ વિકસિત દેશ, જેનું સંસ્કાર અને સંસ્કૃતિ આપણે કહી દીધી, માની લીધી, એ પશ્ચિમમાં નથી. હા, એટલે આપણે બધા કહીએ છીએ પૂર્વમાં, એટલે પૂર્વ અત્યંત મહાન, પશ્ચિમ અત્યંત પછાત, હલકટ, ચારિત્ર્ય ભ્રષ્ટ, અને અમે લોકો ચારિત્ર્યશીલ. આ વિચારધારા સાથે માની લઉં તો હું સંમત, એગ્રી. પણ આટલા બધા પવિત્ર, સંસ્કારી હોવા છતાં પણ 150 કરોડ લોકો દુઃખી, એ સભ્યતા કે સંસ્કૃતિની નબળી કડી કહેવાય કે નહીં? સુખી થનારા દેશ 125 છે, એમાં ભારત નથી. અને પશ્ચિમ, જેને આપણે પાપી ગણીએ, ચારિત્ર્ય ભ્રષ્ટ ગણીએ, એ 1 થી 10 દેશ ધનવાન, પહેલા 10 એ પશ્ચિમ છે. ચલો, સંસ્કાર, સંસ્કૃતિ, પાપ પુણ્યની વાત નથી કરવી, પણ એ લોકો વિકસિત કેમ છે એ મને અહીં 2 વર્ષ થયા અમેરિકામાં સમજાઈ ગયું. આપણે પછાત કેમ છે એ અહીંયા આવ્યા પછી સમજાયું. ભારતમાં હતો ત્યારે માનતો હતો ભારત સાચું છે. અહીં આવ્યો પછી આર્થિક વાત કરવી હોય તો ભારત પછાત છે. એનું કારણ ભારત પછાત છે because of living philosophy, economical backward. આ લોકો પૈસાદાર કેમ છે એનું કારણ એ છે, સોમથી શુક્ર દિલ ખોલીને મહેનત કરો, ડૂબી જાઓ, ખોવાઈ જાઓ, 24 માંથી 8 કલાક સૂવા માટે કે વગેરે જોઈએ તો રાખો, એ સિવાયના 16 કલાક ડૂબી જાઓ, અને કલાક દીઠ હજારો રૂપિયા મળે. દર શુક્રવારે સાંજે પૈસા મળી જાય. એ જેટલા પૈસા મળી જાય એ બધા જ શનિ અને રવિમાં ખર્ચી નાખો. આખા અઠવાડિયાની કમાણીમાંથી એટલા જ બચવા જોઈએ કે જેમાંથી પેટ્રોલ પુરાય અને પાછું બીજા અઠવાડિયામાં નોકરી પર જઈ શકાય. આ સિવાયનો કોઈ રૂપિયો બચવો ના જોઈએ. દરેક મોલમાં દરેક માણસ પાસે 25 થેલીઓ હોય, ગાડીમાં મૂકી આવે, પાર્કિંગમાં પાછા આવે, ફરી 25, ગજબ ખરીદી કરે. અહીં એવો માણસ નહીં મળે, પુરુષ, કે જેની પાસે 15-20 જોડી બૂટ ન હોય અને એક બૂટ કમસે કમ 15,000નો. અહીં એવો માણસ નહીં મળે જેની પાસે 100 ટી-શર્ટ કે 100 જર્સી ના હોય. અહીં મોબાઈલ 1,00,000-1.5 લાખનો ગણો તો એ તો દર વર્ષે બદલી કાઢે છે. માટે એપલ
નું દર વર્ષે મોડેલ નવું આવી જાય છે. તમારી પાસે 15 જ છે? નહીં, મારી પાસે તો 16 આવી ગયો. અને આ 15-16 વર્ષે છોકરાઓ મહેનત કરતા થઈ જાય. ત્યાંથી 90, 92, 95 સુધી દરેકની આ જ જિંદગીની પ્રથા છે. કમાઓ, ખર્ચી નાખો. અહીંની લેડીઝનો મહિને 30,000 કરતા વધારે ખર્ચો માત્ર લિપસ્ટિકનો છે. ઇન્ડિયન કરન્સીની વાત કરું છું. જે ટોપ ઉપરનું ડ્રેસ સોમવારે પહેરે આજે, એનો વારો હવે 1 વર્ષ પછી આવશે. એટલે 365 નહીં, લગભગ 400-500 ડ્રેસ છે, અને તોય શુક્ર શનિમાં નવી પેટર્ન ખરીદવી જ છે. બધા જ પાસે ગાડી છે. હા, ઘર ભાડાનું હોઈ શકે, પણ ગાડી તો જોઈશે જ. ટોપ ક્વોલિટીનું ડ્રેસિંગ છે. હવે જેની લિપસ્ટિક આટલી હોય, એનું બ્યુટિફિકેશન, હેર સ્ટાઇલ, ફેશિયલ, બ્લીચિંગ, આ બધું તો પૂછવાનું જ નહીં. દર મહિને હેર કલર ડિફરન્ટ, હેર સ્ટાઇલ ડિફરન્ટ, એ તો જોઈએ ને, નહીતર પછાત કહેવાય. અહીંયા સ્ત્રીઓ શું કામ કમાય છે? એટલા માટે કે વરે પૂછવાનું નહીં, આટલા ડ્રેસ છે તોય કેમ નવા લીધા, કેમ પાર્લરમાં ગઈ હતી, કેમ હેરસ્ટાઇલ બદલી. ના, જો એવું પૂછશે તો વર બદલાઈ જશે, પણ શોખ નહીં. જીવવું છે ભરપેટ. રસોડું નહીં હોય તો મકાનમાં ચાલશે, રસોઈ જ ક્યાં કરવી છે? ઓર્ડર કરો ને ઘરે ફટાક દઈને દરવાજા ઉપર પિઝા, બર્ગર, પેપ્સી, ને પેપ્સી અને કોલા ને વગેરે તો ફ્રીઝ ભરેલું હોય છે. પડીકા ઉપર જ દેશ ચાલે છે. સવારે કેન્ટીનમાં ખાઈ લેવાનું, અને સાંજે ઓર્ડર કરો એટલે ઘરે વેજ નોન વેજ તમને ગમે એ ઘરે આપી જશે. રસોઈ તો હું નહીં કરું એવું સ્ત્રી પ્રેમ કરતા પહેલા કહે છે. સંતાન પેદા હું નહીં કરું એવું સ્ત્રી પહેલા કહે છે. અને તું જ છું એક એ ભૂલી જશે. તું છું છતાંય તારા સિવાય રોજ મારો ફ્રેન્ડ બદલાઈ શકે. આવું 2 જણા એકબીજાને કહી શકે. બધા જ પૈસા શુક્રવારે ખતમ, અને આ 90, 95, 97 વર્ષ સુધી મંજૂર. 50, 60, 70 લાખની ગાડી આવે છે, દર વર્ષે બદલી નાખે છે. આપણે કહીએ 10 લાખ જ આયા પાછા, સો વોટ, બીજા 40 ઉમેરવા છે, ઉમેરી દેશું, પણ લેટેસ્ટ મોડેલ તો જોઈએ ને. ગાડી બદલાય, ડ્રેસિંગ બદલાય, 92 વર્ષે લિપસ્ટિક બદલાય. આ છે જિંદગીની પ્રથા. એટલે આ લોકો વિકસિત છે. કેમ કે દર શુક્રવારે લાખોની ખરીદી
કરોડોની ખરીદી થાય તો તમે ખરીદો એટલે એ લોકો વેચે, એમણે વેચવું છે એટલે એનું પ્રોડક્શન કરે. એટલે ધમધોકાર પ્રોડક્શન, ધમધોકાર સેલ, ધમધોકાર શોપિંગ ચાલે તો પૈસો બજારમાં કરોડો રૂપિયા દર અઠવાડિયે શનિ રવિમાં ફરે તો ઉદ્યોગો બી ધમધોકાર, વેચાણ પણ જબરજસ્ત. લોકો કમાય છે પણ ખર્ચવા માટે જ. એટલે અહીંયા પછી મેં એવું નક્કી કર્યું કે આ દેશ એટલે મજબૂત છે કે કમાય છે અને બધું જ ખર્ચી નાખે છે. સેવિંગ્સ કોણ બોલ્યું? એ મૂર્ખાઓનો પ્રશ્ન છે. એ લોકો ગાળો દેશે જો 2 કે 3 વખત પહેરેલું શર્ટ ફરી પહેરશો. બચાવવાનું શું? ફેંકી દેવાનું બહાર ફૂટપાથ ઉપર, વેચવાનું નહીં. રિસેલ વેલ્યુ હોતી નથી. જેને ના ગમે એ ઘરની બહારની ફૂટપાથ પર મૂકી દે, કોર્પોરેશન આવીને લઈ જશે. પણ અમે તો નવો જ સોફો, 6 મહિના થયા, નવું ફ્રીજ, નવું ટીવી, દર વર્ષે મોબાઈલ નવો, અને વસ્તુઓ બદલવાની ટેવ હોય તો એકની એક ગર્લફ્રેન્ડ, એકની એક પત્ની ના ફાવે. એટલે એ પણ 7 દિવસે ઉજવણી કરે છે. ઓ માય ગોડ, આપણે 7 દિવસ ભેગા રહ્યા. એટલે એવરી સન્ડે સેલિબ્રેશન હોય છે કે આપણા સંબંધને અઠવાડિયું થયું, 15 દિવસ થયા, મહિનો થયો. ગ્રાન્ડ સેલિબ્રેશન હોય જો 3 મહિના થાય તો. નહીં, પુષ્કળ ખર્ચો. એટલે એ લોકો પુષ્કળ વેચે. વેચવું હોય તો પુષ્કળ પ્રોડક્ટ કરો. પૈસો ફર્યા જ કરે, ફર્યા જ કરે. એટલે આ દેશો વિકસી ગયા. આપણે સાયકલ 60 વર્ષ વાપરવાની, આપવી નથી. પછી મારા એક મિત્રે મને કહ્યું તું મારી સ્લીપરનું હવે લગ્ન કરાવવું પડશે. 23 વર્ષ થયા. જે માણસ સ્લીપર 23 વર્ષ વાપરે, આ દેશ છે જે સ્લીપર 23 વર્ષ વાપરે, એનું અભિમાન છે. એને રોક્યા નહીં, બચાયા, બચાયા, બચાયા. એ ગૌરવ છે. મેં ના ખર્ચ્યું, ગૌરવ. મેં આટલું સહન કર્યું, વાહ. હવે તમે સ્લીપર જ 20 વર્ષ નહીં બદલો તો શર્ટ પેન્ટ તો થીગડા મારશો, પેન્ટને કાપીને ચડ્ડી બનાવશો. ચાદરોને કાપીને પડદા બનાવશો. તમે સોફા બદલી શકો દર વર્ષે. ટીવી તો હવે 25-30 વર્ષ વસાવાનું. આપણે બચાવવાનું. મારા કેટલા પૈસા દર મહિને બચ્યા, જેટલા વધુ તમે ભિખારી વૃત્તિ કેવો એ બચત થાય. હું બહાર નીકળ્યો, પકોડી સામું જોઈને ચાલીને આવતો રહ્યો, 20 રૂપિયા બચ્યા.
મેં પેપ્સી ના પીધી, 20 રૂપિયા બચ્યા. હું થિયેટરમાં પિક્ચર જોવા ના ગયો, 500 રૂપિયા બચ્યા. આપણે બધી વાતમાં આપણી જાતને મારવાની. We have to just kill. You have to murder your own self. You are killing your all desires. અને એને તમે ગૌરવ કહો છો? તમે ના ભોગવ્યું એ તમારી બેવકૂફી છે. રોજ દિવસ જાય ને, હજારો શ્વાસ તમારા વેડફાયા, જિંદગી જીવ્યા વગર. અને કમનસીબી શું છે? તમને તમારી જિંદગી બરબાદ કરવાનો પૂરો હક છે, પણ એ જ તમે તમારી પત્ની ઉપર ઠોકશો, મા બાપ ઉપર ઠોકશો, અને સંતાનો. તમને તો અમે અમારા રસ્તે જ લઈ જઈશું. તમને બરબાદ ન થવા દેવા એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. બહાર ખાધું કેમ, પિક્ચર જોયું કેમ, કપડા નવા લીધા કેમ, ચંપલ નવા લીધા કેમ, પાર્ટી કરી કે કેમ? અને એ લોકો કે કરીશું. આ નવી પેઢી બહુ જ નાલાયક થઈ ગઈ છે. અને ફરિયાદ એકબીજાને કરીશું. ના, હું તો નહીં જ જીવું, એ ભીષ્મ પ્રતિજ્ઞા છે. પણ તમને લોકોને તો જીવવા નહીં દો. હવે આપણે પછી કહીએ કે નવી પેઢી ને જૂની પેઢીમાં ગેપ છે. ગેપ જૂની નવી પેઢીમાં નથી, તમારામાં છે. તમે જીવ્યા નથી, તમારે જીવવું નથી. ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ તમારે જીવવા દેવું નથી. તમારે 20 વર્ષ સ્લીપ પર ઉજવવી છે. એટલે બચાવવાનું, ખરીદવાનું નહીં. તો પેલા લોકો બિચારા વેચે ક્યાંથી? વેચવી જ નથી, વેચાતી જ નથી, તો પ્રોડક્શન ના થાય. પ્રોડક્શન થાય જ નહીં તો નેશનલ ઇન્કમ કેવી રીતે થાય? એટલે આપણે પછાત દેશો પછાત જ રહ્યા. હજી વિકસાવવાનું છે. ના, આ નહીં થાય, આ નહીં થાય. હું અમદાવાદ ગુજરાતના છોકરાઓને, યુવાનોને સલાહ આપું, અમેરિકા ના આવતા. તમારાથી સહન નહીં થાય. અહીંની પત્ની કે પ્રેમિકા, એને પત્ની બનવું જ નથી. એને તમે એક પ્રેમી છો નહીં. તમારા સિવાય રોજ બદલાશે. એ કપડાં ધોતી નથી, એ ફેંકી દે છે. એ રસોડામાં જમવાનું બનાવતી જ નથી. એ સંતાન પેદા કરતી જ નથી કે જવાબદારી ઉઠાવવી પડે. આવું કરશે તમારી પ્રેમિકા, તમને એવું કહેશે કે આ શનિ રવિ હું નથી આવવાની, મારા બોયફ્રેન્ડ સાથે રહેવાની છું. તો જે પત્ની સંતાન ના આપે, જે પત્ની સવાર સાંજ રાંધે નહીં, જે પત્ની તમારું તો બિલકુલ માનશે જ નહીં. તમે કહો કે મને પાણી આપ, મારી કોફી બનાવી, મારી ચા બનાવી, મારા પેન્ટ શર્ટ લઈ આવી, આ નહીં કે, એ તો નક્કી.
પણ એ તમને કહેશે મારી કોફી લઈ આવ, મારા સેન્ડલ આપ, મારા ખાવાનાનો ઓર્ડર તું આપજે, મારું કામ તું કરજે. આ સહન ભારતવાળાથી તો થશે જ નહીં. એટલે કહું છું, અમેરિકા આવશો તો પુષ્કળ નારાજ થશો, કેમ કે તમારી પત્નીની પહેલી 2 આંગળીમાં સિગરેટ હશે, બાકીની આંગળીઓ બિયરનો કે વિસ્કીનો ગ્લાસ પકડશે અને રાઈટ સાઈડ પર 1.5 લાખના મોબાઈલથી એના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હશે કે શનિ રવિ ક્યાં જવું છે વીકેન્ડમાં. આ સહન થશે તો આવજો.